હજી ગમે ના ઘેર જઈને ઉભા રહી એટલે મીઠો આવકારો તો હોય જ ગામડામાં. ગામડું ઈ ગામડું. આપણે સિટીમાં જાવ હોય બપોરનો ટાઈમ છે એમ કે તમે ખાવાના તો આપણે શું કે ના કહેવાનું કે ના કહેવાનું શરમમાં રહેવું હોય તો ભૂખા રહેવું એમ થાય ને સિટીમાં એટલા માટે આપણે સિટીમાં જ નહીં હતા બાટો મારવા. ભાઈ સિટી વાળા કઈ ખોટું ન લગાડતા ભાઈ, એમને આપણે વાત કરીએ છીએ એમ. હજી આ ગામડામાં સિટીમાં બે હિરખું હોય, જેને જાય એક્સેસ જતો હોય કે એવડા ના રહેતા હોય એમ. હેલો યુટ્યુબ ફેમિલી, શું છે તમારા નવા વ્લોગમાં? કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ ટાઈમ બ્લોગ શરૂ કરી દીધો છે ને ફેમિલી. અત્યારે કે આપણે બધા બળદને પછી ભેંસને પાડીને બધાને કે સારું મેળી દીધું છે. ગજા જો સરસ મજાને કે બધા ખાય છે. જો ભાઈ એટલો અમે નીરી છે તે સારા ને સાથે થોડુંક પાણી વીક પડે કે એના લીધે જો, કેમ કે અમારે એટલે પાણી છે કે થોડુંક મોડું હોય, અમારે પીવાનું મીઠું હોય, અમે બીજે ભરીને લાવી ને માલને થોડુંક મોડું પાણી પડે એ લીધે થોડોક હું નબળાઈ રહે. અત્યારે શું કરવા અમારે શાક સુધારું ભાઈ જો ની વાલર વાલો એવું છે એમ. આમાં હળી ગયેલું હોય કે સુધાર નાખું, પણ બેન આવીને સાફ કઈ શાક મૂકશે જો એવું છે દેખાય ભાઈ, નહીં મને. તને સુધારવું દેખાય પડે તો એવું છે. તને દેખાય તો આમાં હોય તો ગોતી લે. એવું એમાં હડી ગયેલું હોય કે કાઢવું પડે. દેખાય તો કાઢી નાખું, ન દેખાય એ પૂરું જાય કે નહીં આમાં. એવું હોય ભાઈ, એવું હોય બધું. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને ને હાલો વાલર ફૂટવા. ભાઈ જો ભાઈ મારા બા તો છે કે વાલર ફૂટ્યા છે અને સમજો પપ્પા ને ફવા ને બધા જો હવે કરે છે ને આપણે અહીંયા એમને માટા મારી છે. ભાઈ બેન ગયેલા છે આપણે ભાઈ કામે ને તારમાં જો બે કાબેર આવીને બેઠ્યું છે. જો જીરી થોડુંક મોડું થઈ ગયું, નગર કે પોપટે જોવા મળત તો એ શું ઉડી ગયા, થોડુંક લેવામાં થોડુંક મોડું થઈ ગયું ક્યાં એ ઉડી ગયા એમ. નગર તો પોપટે હતા જો યાદ કર્યા હતા જો નીકળો જો ઉડીને ફેંક્યા. જો અમારે ડેલી સર્વિસમાં હોય કે પોપટ તો હોય ને હોય જ તે. જો એનો ટાઈમ છે આવવાનો અત્યારે એમાં કાંઈ છે કે પોપટ તો હોય જ તે ને આ લીમડામાં છે કે બધા બેઠા જ હોય. જો આ બાજુ હોય, જો અમે બાવળિયા છે એમ બોલે છે. આવી રીતના હોય અમારે ભાઈ ગામડાની લાઈફ. જો તમને આમ ગણો તમે વિલેજ લાઈફ કોને ગણો વધારે એટલે વધારે પસંદ છે. જે સિટીમાં રહેતા હોય ને એ ટાઈમ કે વિલેજ લાઈફ બહુ એટલે બહુ પસંદ હોય એમ. કેમ કે અમારા ગામડાનું જીવન કે આવું સાદું અને સિમ્પલ હોય, બહુ આમ હેરસ્ટાઈલ ને એવું કંઈ ન હોય, સાદું અને સિમ્પલ અમારા ગામડાનું જીવન હોય, જે અમે તમારી સાથે અત્યારે શેર કરીએ છીએ બધું રિયાલિટી એમ. બાકી તો આ છે આપણી વાડી. તો ફેમિલી આપણે ઘરે કે આજે સરસ મજાનું દાણાનું શાક બની ગયું છે, સાથમાં છાશ, મરચાં, બબલું આ ખાવાવાળું દાણા ખાવાય. હું સોનલ બેન છું. હા અમે અહીંયા શું કરવા બેઠા? બધાને જય માતાજી, હર મહાદેવ. બધા હાલો વાળું કરવા એમ તો બનાવી લે બધા આવે ને તો બધા બની જાય. બની જાય. હા બનાવ તૈયાર જ હોય ભાઈ. હે બનાવ તૈયાર જ હોય. એટલા બધા એને તૈયાર જ હોય. હા જો ને બધા તૈયાર જ છે. હા આવે તો બનાવી નાખી. એટલે એક જણ આવ્યો હોય અત્યારે તો એક જણાનું કે બે જણાનું તો બધું હોય જ તે. 4 જણા આવ્યો તો બનાવવું પડે. ઠીક એટલું બધું આપણે રાંધવું ન હોય ને પાછું એમ. બરાબર છે. બે વસ્તુ છે આમ જો. એટલું જોવો. આ છે ગેસ માંથી રાંધી નાખી, ચૂલા ઉપર રાંધી નાખી. રાંધતા શું વાર લાગે? બે માંથી રાંધવા ન મળી જાય. હા હવે તો રાંધી દે. વાહ વાળો હોય તો કરાવી દે. બરાબર છે. તો કોઈ થોડું રખાય ભૂકા? ના ના ન રખાય. હમ બધા બાકી તો કે આપણે ઘરે આવ્યો હોય ને કોઈ ભૂખ્યો તો જાય જ નહીં. અહીંયા બનતા વાર ન લાગે. ખબર બનતા વાર ન લાગે. એ જ ગામડાની ખૂબી છે ને. બનાવી જ ન ખાય ને. ભૂકા થોડા આવકારો કાઢે મોડો ન હોય. ન હોય. આવો બેહો જમણ બની નાખી, સા પાણી પાઈ કોઈ નાની પડે નાની પાડવાની. આપણે એવું ન હોય, જમવાનો ટાઈમ હોય તો આપણે જમવા બેહાડી દઈએ. સિટીમાં છે ને એમ પૂછે તમે ખાવાના છો, તમે ચા પીવાના છો એમ પૂછે. આપણે એમ ન પૂછીએ. આપણે એમ જ કે બને નાખી જમવાનું એમ બેહી જ જાવ એમ તાણ વધારે કરવાનું. આપણે એ ગામડું કહેવાય એમ. ને ગમે સાના ટાઈમે આવ્યું હોય તો આપણે ચા પાઈ ને બપોરના ટાઈમે આવ્યો તો આપણે ખાવા દઈએ. આપણું ઈ જ તે ભાઈ. હા ને સિટીમાં જો બેને કીધી ને એવું કાઢ થઈ જાય. હું ના બધા ઘણા રૂપિયા ચાલતું હોય કે એટલે ના ગામડામાં એવું ન હોય. ગામડા ગમે એવું એટલે મીઠો આવકારો હોય પેલો ગામડાનો.
અત્યારે હાલની અંદર એવું જ છે હજી ગામડું. હવે કાંઈ સિટીમાં કન્વર્ટ થઈ ગયું નથી. હજી ગમે ના ઘેરે જઈને ઉભા રહી એટલે મીઠો આવકારો તો હોય જ ગામડામાં. ગામડું ઈ ગામડું, હે ગામડું ઈ ગામડું. આપણે સિટીમાં જાવ હોય બપોરનો ટાઈમ છે એમ કે તમે ખાવાના તો આપણે શું કે ના કહેવાનું કે ના કહેવાનું. હા કો તો બની જાય, ના કો તો ન બને. તો આપણે પેલું તો આપણે એવી જ ટેવ હોય કે ના તો પડવું જ પડે. કેમ તો ન કહે હાલો તો હા એમ બને. શરમમાં રહેવું હોય તો ભૂખા રહેવું એમ થાય ને સિટીમાં. એટલા માટે આપણે સિટીમાં જ નહીં જતા બાટો મારવા. હા આમાં એમ થાય કેમ કે વધારે માન ખાવાથી ને કે ભાઈ કારો કહે કે લિમિટ બાર માન ખાવા ગયો કે ભાઈ ખાવાનું ન મળે એમ થાય. ભાઈ માનમાં રહે તો ભાઈ કે લો ભૂલ થઈ ગઈ, 2 ખીલ કીધું હોય તો ત્રીજી ખાલમાં બેસી જવું હતું પણ ન બેઠા તો ભાઈ પસ્તાવો થાય એવું. આમાં ગામના લોકો કે એને ઘણું બધાને હોય તો કોઈક પહેલાં કહેતા તે માન પહેલાં ખાવાનું પછી ખાવાનું જ્યાં સુધી ખાવાય નહીં પહેલાં માન તો ખાવું જ પડે એવું હોય ભાઈ અમારા ગામડાનું. જો આ બધી રસોઈ દાણા ફોલે ફોલીને ખાઈ છે. મજા આવે ને વરણ દાળ હોય ને તો ફફા ખાઈ. હા એમ ભાઈ સિટીવાળા કોઈ ખોટું ન લગાડતા ભાઈ, એમને આપણે વાત કરીએ છીએ એમ. હજી આ ગામડામાં સિટીમાં બે હિરખું હોય જેને જાય એક્સેસ જતો હોય કે એવડા ના રહેતા હોય એમ ગામડાવાળાને તો ગામડામાં મજા આવતી, સિટીવાળો એને સિટીમાં મજા આવતી એવું. ખાલી કહેવત છે ભાઈ એવી. હા એમ આપણે તો કઈ સિટીમાં રહેતા નહીં. નગર આપણે ખબર વાતો સાંભળવી વાતો સાંભળી અને કોઈ ખોટું ન લગાડતા અમારી વાત નહીં. હા એમ ખાલી એમને વાત કરી છે, મસ્તીની વાત કરી એમ. હા એમ મસ્તી કરતા કરતા એમ. હા ખબર. હા ખોટું ન લગાડતા, ખાલી એ મસ્તી કરી એમ. એવું તો હાલો ભાઈ બધા વાલું કરવા. તો ફેમિલી અત્યારે હું મારું છું ખેતરમાં આટા અને આ છે આપણે ગામડાની લાઈફ જ્યાં આમ કે મારી મમ્મી અને બધા સાંજે કીધું હતું અત્યારે તો સવાર પડી ગઈ છે એની જેમ હોય ભાઈ ગામડાની લાઈફ. તો કોઈ છે કે સિટીવાળા ભાઈ દિલમાં ના લેતા, એવું હતું એવું કીધું હતું એવું કાંઈ ન લેતા ભાઈ યાર. ને અત્યારે ભાઈ આપણે ખેતરમાં આટા મારીએ છીએ અને આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખીએ કે તમને અમારો મજેદાર બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય ને તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ને ત્યાં જો સરસ મજાને કે ભાઈ પોપટનો અવાજ આવે છે. જો કેમેરા ફેર્યો ને ત્યાં વહી ગયો જો એવું છે. બાકી તો જો આ આપણે ગામડાનું લુક સૂર્ય સામે સડી જશે ને આપણે એક જગ્યાએ જવાનું છે તમને આવતા બ્લોગમાં આપણે ભાઈ ખબર પડી જવાની છે કે ક્યાં જવાના છે એમ. તો અત્યારે છે કે આજના બ્લોગને અહીંયા કરી દઈએ ને આશા રાખીએ તમને ગમ્યો તો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવે તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.